વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની 17,581 જેટલા મતથી વિજય થતાં પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા સ્થિત ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયાને 17,581 જેટલા મતથી વિજય મળ્યો હતો। ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાએ વિસાવદરની જનતાનો જીત બદલ આભાર વ્યક્ત કર્યો હતો। જ્યારે આ પ્રસંગે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા પાટણ શહેરના બગવાડા દરવાજા અને રાધનપુર શહેર ખાતે ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ વેચીને મોં મીઠા કરાવીને ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે આ ઉજવણીના કાર્યક્રમમાં પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ લોકસભાના કોઓર્ડિનેટર પ્રભાતસિંહ સોલંકી તેમજ પ્રદેશ કિસાન સહમંત્રી રાજુજી ઠાકોર, પાટણ શહેર પ્રમુખ ધર્મેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા।